મહેંદી મહેંદી અત્યારે સાંપ્રત સમયમાં બે પ્રકારની આવે છે, એક નકલી અને અસલી. મહેંદીનો ઇતિહાસ જોઈએ તો એવો છે કે મહેંદી ત્યારે શરૂ થઈ આપણા સમાજમાં લગાવવાની, ત્યારે તે રંગ લગાવવાથી પ્રજનન શક્તિ વધતી હતી, માટે થઈને લગાવવામાં આવતી હતી, સારા પ્રસંગોએ લગાવવામાં આવતી હતી. અને મહેંદી લગાડવાથી ઘણા ફાયદા થતા હતા. ધીમે ધીમે એમાં કંઈક એવી માન્યતાઓ ઉમેરવામાં આવી કે કલર ઘેરો આવે તો પતિ પ્રેમ કરે છે કે સાસુ પ્રેમ વધારે કરે છે, એવું નિષ્કર્ષ કાઢવામાં આવતો હતો. તેથી કરીને મહેંદીના રંગ વધારે આવે એવા કેમિકલ્સ ભેળવવામાં આવે. ધીમે ધીમે હવે મહેંદીને બદલે નકલી મહેંદી આવવા લાગી. તો નકલી મહેંદી એટલે શું કે ખાલી ડાઈ સાથેનો એક કલર. તો એ કલર તમારા હાથ પર કોઈ પણ નહીં, તજાગરમી કેવી છે કે કેવી નહીં, એના પર આધાર રાખ્યા વિના કલર આવે જ એવી વ્યવસ્થા. હવે એની ઓળખ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો મહેંદી જો તમે લો છો અને મહેંદીનો પાવડર સાચો છે તો ભીનો માટી જેવી ખુશ્બુ આવે એવું હોય, જ્યારે પેલું ડાઈના જેવી ગૂંગળામણ થાય એવી સ્મેલ હોય. આ બંને રીતે એને સમજી શકાય કે આ સાચી મહેંદી છે કે ખોટી નકલી મહેંદી છે. ખરીદતા પહેલાં જરા ધ્યાન રાખીને ખરીદવી.